નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 7 અને ધોરણ 12માં ગઈકાલે આપણે ફોસ્ફરસના અપર સ્વરૂપો જોઈ ગયા, બરાબર ને? એમાં આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ જોયા, જેમ કે ફોસ્ફરસ એટલે H3PO3, પછી ફોસ્ફોરિક એટલે H3PO4, હાઇપોફોસ્ફરસ એટલે H3PO2, પછી પાયરોફોસ્ફોરિક એસિડ એટલે કે ફોસ્ફોરિક એસિડના બે અણુઓ જોડાય, પછી પાયરોફોસ્ફોરિક એસિડ એટલે એક ઓક્સિજન ઓછો કરી દેવાનું. આ બધા બંધારણ ડાયરેક્ટ પુષ્ટ છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડ પણ આપણે જોયું, પોલીમેટાફોસ્ફોરિક એસિડ પણ જોયું. ત્યાર પછી આપણે સમૂહ નંબર 16 ની શરૂઆત કરી હતી અને સમૂહ નંબર 16 ના આપણે ભૌતિક ગુણધર્મો જોવાના છે. ગઈકાલે આપણે સમૂહ નંબર 16 ના તત્વો, ચાલો સમૂહ નંબર 16 ના તત્વો કયા છે? તો સમૂહ નંબર 16 ના તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિબરમોનિયમ. બરાબર, ગઈકાલે આપણે સમૂહ નંબર 16 ના તત્વો જોઈ ગયા અને સમૂહ નંબર 16 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ જોઈ ગયા, બરાબર. અને તેની પર ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા આપણે. ત્યાર પછી આપણે એના સામાન્ય ગુણધર્મો, જેવા કે પહેલો ગુણધર્મ કયો હતો? પરમાણુનો ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા અને આણ્વિક ત્રિજ્યાની વાત કરી ગયા કે પરમાણુની ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એટલે વધે છે, બરાબર. કેમ? કારણ કે પરમાણુ ક્રમાંક શું થાય? વધે છે, બરાબર ને? આપણે ગઈકાલે જ આ બધું શીખી ગયા છે. પરમાણુ ક્રમાંક વધે છે પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રનો વીજભાર વધે. કેન્દ્રનો વીજભાર વધતો જાય, પ્રોટોનની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી દૂર જતો જાય અને પરમાણુ કદમાં મોટો થતો જાય. એટલે પરમાણુ ત્રિજ્યા અને આણ્વિક ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે, પણ જ્યારે ઓક્સિજનની વાત આવે એટલે પરમાણુ કદ વધવાની જગ્યાએ થોડું ઘટી જાય. કેમ? કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ છે એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે પણ આકર્ષણ તો એનું પ્રબળ જ છે. એટલે ઓક્સિજનની વધુ પ્રબળ વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજનની જે વિદ્યુત ઋણતા છે એ વધારે છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ ખેંચી રાખે છે. એટલે એનું કદ વધવાની જગ્યાએ કેવું થાય છે? થોડું સંકોચાય છે. એટલે વિશિષ્ટ ઉદાહરણ છે ઓક્સિજન. એનું કદમાં જોઈએ એટલો વધારો થતો નથી. ત્યાર પછી આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણુની ત્રિજ્યા વધે એટલે સ્વાભાવિક છે કઈ એન્થાલ્પી ઘટે? આયનીકરણ એન્થાલ્પી ઘટે. અને આ જે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે એનું કારણ પણ આપણે સમજી શકીએ. પરમાણુ કદ વધે, પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વીજભાર વધે, નવી નવી કક્ષાઓ એડ થાય છે. ગઈકાલે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, નવી નવી કક્ષાઓ એડ થાય છે. ઇલેક્ટ્રોન મારો કેન્દ્રથી કેવો જશે? દૂર જાય છે. તો સહેલાઈથી ઇલેક્ટ્રોનને આપણે શું કરી શકીએ છીએ? મુક્ત કરી શકીએ છીએ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે જો આ જ સમૂહના તત્વો છે, દાખલા તરીકે 16મા સમૂહના તત્વો છે, બરાબર. એ 16મા સમૂહના તત્વો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને અહીંયા 15મા સમૂહના તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમોની, બિસ્મથ. જો તમે આ બાજુ જાઓ 15 થી 16મા સમૂહ તરફ તો 15મા સમૂહ કરતા આમ તમે આમ જાઓ છો, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો પાછી આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધશે. તો 15મા સમૂહ કરતા કોની આયનીકરણ એન્થાલ્પી વધુ હશે? 16મા સમૂહ. અને 16મા સમૂહની સાપેક્ષમાં કોની ઓછી હશે? 15મા સમૂહ. અને જો તમે આવર્તમાં જાઓ, ઉપરથી નીચેની તરફ જાઓ, સમૂહ નંબર એવો એ જ સમૂહ નંબર 16 ના તત્વો છે એ સમૂહ નંબર 16 ના તત્વોનું આવર્ત લો. બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત તમે લો તો તમે જેમ જેમ આવર્તમાં જશો તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. સ્વાભાવિક છે. આવર્ત એક પ્રકારનું શું છે? તમે જુઓ, સમૂહ એનો એ આવર્ત બદલાય છે. આવર્ત બદલાય એટલે ઉપરથી નીચે તરફ જ તમે ઉતરો છો. તો એનો મતલબ શું થાય? કે આવર્ત બદલાય, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આવર્ત બદલાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. બીકોઝ આવર્ત બદલાય એટલે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉતરો છો, રાઈટ. ચાલો હવે આપણે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા પણ વધે છે, બરાબર. વિદ્યુત ઋણતાની વેલ્યુ કેવી થશે? ઘટે છે. ઇલેક્ટ્રોન દૂર થાય ને એટલે વિદ્યુત ઋણતા. પછી બીજો મુદ્દો છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા પણ આપણે સમજી શકીએ એવો સવાલ છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની વૃત્તિ. અહીંયા પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વીજભાર વધે, નવી નવી કક્ષાઓ ઉમેરાય એટલે ઇલેક્ટ્રોન ખેંચાવાની જગ્યાએ કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે. એટલે વિદ્યુત ઋણતા પણ ઘટે છે. બધા કોમન ગુણધર્મોની આપણે ગઈકાલે વાત કરી ગયા અને આજે આપણે જોવાના છે એના
ભૌતિક ગુણધર્મ દેટ મીન્સ કે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ગ્રુપ 16 16મા સમૂહના તત્વોની આપણે ભૌતિક ગુણધર્મો જોવાના છે અને ગઈકાલે મેં વાત કરી હતી 16મા તત્વોના જે 16મા સમૂહના જે પહેલા બે તત્વો છે ઓક્સિજન અને સલ્ફર એ કેવા તત્વો છે અધાતુ તત્વો છે ઓક્સિજન સલ્ફર પછી સિલેનિયમ ટેલ્યુરિયમ છે એ કેવા છે અર્ધધાતુ તત્વો છે ત્યાર પછીનું જે ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ અને લિવરમોનિયમ આ પોલોનિયમ અને લિવરમોનિયમ કયા તત્વો છે ધાતુ તત્વો છે એમાં પોલોનિયમ એ રેડિયો સક્રિય પદાર્થ છે એનું આયુષ્ય બહુ જ ઓછું છે અને એનું આયુષ્ય 3.8 દિવસનું છે કેટલું અર્ધ આયુષ્ય કેટલું છે 13.8 દિવસ જેટલું એનું આયુષ્ય છે અને એલવી એ શું છે લિવરમોનિયમ નામનો નવો શોધાયેલો કૃત્રિમ રીતે બનાવેલો રેડિયો સક્રિય પદાર્થ છે એનું પ્રમાણ બહુ જ રેર છે એ પણ એક વિશિષ્ટ પ્રકારનો ધાતુ છે એટલે પહેલા શું યાદ રાખવાનું કે આ સમૂહના પહેલા બે તત્વો અધાતુ એના પછીના અર્ધધાતુ તત્વો અને એના પછીના કેવા તત્વો છે ધાતુ તત્વો છે ત્યાર પછી જો આપણે આની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક વધે છે જેમ કે સમૂહ ઉપરથી નીચે તરફ જાય પરમાણુ ક્રમાંક વધે છે એટલે કયો ગુણધર્મ વધે છે ધાતુ અને ધાતુના ગલનબિંદુ કેવા હોય ઊંચા હોય એટલે આ તમારે યાદ રાખવાનું કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ ઉપરથી નીચે તરફ જતા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં શું થાય છે વધારો થાય છે ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થાય વધારો થાય છે કેમ કારણ કે ધાતુના ગુણધર્મમાં વધારો થાય જ્યારે ઓક્સિજન અને સલ્ફરની વાત કરું તો એના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે એનું કારણ શું કે મારો ઓક્સિજન છે દ્વિઅણુ છે બરાબર જ્યારે સલ્ફર જે છે એ રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક્સ નામના અપર સોલ્ફોઇડ ધેટ મીન્સ બહુપરમાણુ આ સલ્ફર છે કેવો છે બહુપરમાણુ છે લાઈક ધીસ જે સલ્ફર છે ને એ આવું આ પ્રકારનું ક્રાઉન બંધારણ પણ ધરાવે છે 1 2 3 4 5 અને 6 આવું ક્રાઉન બંધારણ પણ ધરાવે છે રાઈટ S8 અને S6 પ્રકારનું તો ઓક્સિજન અને સલ્ફરની વાત આવે છે ત્યારે એના ગલનબિંદુ ઉત્કલન મોટો ડિસ્ટન્સ છે કેમ કારણ કે આપણે ઓક્સિજન દ્વિપરમાણુ છે બે ઓક્સિજનના પરમાણુ છે જ્યારે સલ્ફર છે એ એક કરતાં વધારે અણુ S6 પ્રકારનો અણુ છે જે ચેન જેવો દેખાય લાઈક ધીસ આવી ખુરશી ટાઈપનું છે S6 પ્રકારનું અને S8 રાજાના મુગટ જેવો એટલે ક્રાઉન સ્વરૂપમાં છે એટલે કે બહુપરમાણુ છે બહુપરમાણુ છે એટલે સ્વાભાવિક છે કે એના બધા બંધને તોડવા માટે વધારે શક્તિ જરૂર પડે એટલે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઓક્સિજનની સાપેક્ષમાં સલ્ફરના કેવા છે વધારે છે ક્લિયર ત્યાર પછી હવે આપણે એને શું જોઈએ છે રાસાયણિક ગુણધર્મો હવે આપણે કેમિકલ પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટીની જગ્યાએ કઈ આવશે કેમિકલ પ્રોપર્ટી એટલે એના રાસાયણિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એટલે ખાસ એને શું જોવાની છે ઓક્સિડેશન અવસ્થા આ જે સમૂહ નંબર 16 છે એ સમૂહ નંબર 16 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2NP4 તમે જુઓ NH2NP4 છે એટલે p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે અને આખું જુઓ તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 2 અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ સમૂહના તત્વો મોટાભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ એમનું કેવું હોય વધુ જોવા મળે છે બરાબર કેમ કારણ કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 અને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 2 એટલે સમૂહ નંબર 16 ના તત્વો મોટાભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે ધરાવે -2 પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જો ઓક્સિજનની -2 છે જોજો સલ્ફરની -2 છે પણ જેમ જેમ તમે નીચે જતા જશો એમ -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય સ્થાયીતામાં ઘટાડો થાય કોની સ્થાયીતામાં -2 ઓક્સિડેશન કારણ કે તમે જેમ જેમ નીચે જશો એમ ધાતુ તત્વ આવે છે ધાતુ કોઈ દિવસ ઇલેક્ટ્રોન મેળવે નહીં ગુમાવે ધેટ મીન્સ કે આ સમૂહનો જે પોલોનિયમ છે એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી પરંતુ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે +2 ઓક્સિડેશન અને આના પરથી તમે બીજું વાક્ય શું લખી શકો કે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય વધારો થાય રાઈટ સ્થાયીતામાં શું થશે વધારો થાય છે બરાબર ને ક્લિયર સમજ પડી ગઈ તમે જેમ જેમ નીચે ઉતરો છો તેમ તેમ -2 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન અને સલ્ફર સુધી જોવા મળે છે
પણ તમે જેમ જેમ નીચે ઉતરશો તેમ તેમ -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિતિમાં ઘટાડો થશે અને કઈ અવસ્થામાં વધારો થશે? +2 અવસ્થામાં. અહીંયા પણ -2 +2 હશે, અહીંયા પણ -2 +2, પણ તમે પોલોનિયમમાં આવશો એટલે માત્ર +2 અને +4 અવસ્થા જોવા મળે છે. તો આ પહેલું વાક્ય કે -2 ની સ્થાયીતામાં ઘટાડો થાય, કોની સ્થાયીતામાં વધારો થાય? +2 ની સ્થાયીતામાં. ત્યાર પછી બીજું એક વસ્તુ જુઓ કોમન કે બધામાં પહેલા તો અહીં ઓક્સિડેશન અવસ્થાઓ લખી નાખો કે ઓક્સિજનમાં કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા હોય? -2 હોય, -1 હોય, +1 અને +2. આટલી 4 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન ધરાવી શકે. જ્યારે સલ્ફર, સેલેનિયમ અને કેલ્વિનમાં ત્રણે ત્રણ તત્વો છે એ -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. જ્યારે પોલોનિયમ છે એ માત્ર +2 અને +4. તો આના પરથી તમે શું કહી શકો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ તેમ કોની સ્થાયીતા વધે છે? +4 ની સ્થાયીતામાં વધારો થાય. +4 સ્થાયીતામાં શું થશે? વધારો થાય છે. તમે જો +4 થી છેલ્લે સુધી છે એટલે -2 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય, પણ તમે જો +4 બધામાં જ આવે છે એટલે +2 અને +4 ની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે અને +6 ની ઘટે છે. કેમ? કારણ કે કઈ અસર આવશે? નિષ્ક્રિય યુગ્મ અસર. સલ્ફર જે S કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરશે એટલે એમાં ખેંચાઈ જશે. જે છેલ્લી ઇલેક્ટ્રોન રચના તમે લખો છો, દાખલા તરીકે ઝેનોન છે, બરાબર? ઝેનોનમાં આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ 5d 6x 4f 14 5d 10 6x2 6p 4 છે. તો આ બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પર આ S છે એના 2 ઇલેક્ટ્રોન પણ આના 10 અને 14 ના ઇલેક્ટ્રોનના કારણે ખેંચાઈ જશે એટલે આ પણ પ્રબળ આકર્ષણમાં જતા રહેશે. આ S ના 2 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણથી ખેંચાઈ જાય છે. 2 ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય છે એટલે નિષ્ક્રિય યુગ્મ, યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન, નિષ્ક્રિય યુગ્મ અસર કહેવામાં આવે છે. વિકલ્પમાં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 4. એટલે જેમ જેમ તમે નીચે ઉતરો છો એટલે +4 જ અવસ્થા વધુ સ્થાયી મળે. આ 2 ઇલેક્ટ્રોન પણ કોની તરફ પ્રબળ રીતે ખેંચાઈ જશે? કેન્દ્ર તરફ. અને કેન્દ્ર પર પ્રબળ ખેંચાયેલા હોય તો સહેલાઈથી મુક્ત થતા નથી. માટે તમે જેમ જેમ નીચે જાઓ છો કઈ અવસ્થા વધુ સ્થાયી છે? +4 અવસ્થા વધુ સ્થાયી. રિપીટ અગેન, જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ છો તેમ +4 અવસ્થા વધુ સ્થાયી થાય છે. કારણ કે આગળના જે 2 ઇલેક્ટ્રોન છે S કક્ષકના એ પણ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણમાં ખેંચાઈ જાય છે, સ્પિનિંગ અસરમાં ભાગ લે છે, ખેંચાઈ જાય છે એટલે આપણે એને મુક્ત કરી શકતા નથી. એટલે છેલ્લી કક્ષાના માત્ર 4 જ ઇલેક્ટ્રોન આપણે મુક્ત કરી શકીએ છીએ સહેલાઈથી. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ કઈ અવસ્થામાં વધારો થાય? +4 અવસ્થામાં વધારો થાય અને +2 અવસ્થામાં. તો બધાની ઓક્સિડેશન અવસ્થા લખી નાખજો. ઓક્સિજન છે મોટાભાગે માઇનસ ઓક્સિડેશન અવસ્થા વધુ ધરાવે છે કારણ કે એની વિદ્યુતઋણતા વધુ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાનો ગુણધર્મ ધરાવે. પણ OF2 ગઈકાલે મેં વાત કરી હતી, OF2 જેવા વિશિષ્ટ સંયોજનમાં જ એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ છે. ગઈકાલે મેં એની ઓક્સિડેશન અવસ્થા શોધવાનું શીખવાડ્યું કે જેની વિદ્યુતઋણતા વધારે હોય એની નીચે માઇનસ લખો, જેની વિદ્યુતઋણતા ઓછી હોય એની નીચે પ્લસ લખવાનું. ત્યારબાદ ક્રોસ ગુણાકાર, આ બધું આને મળશે, આની પાસે 1 છે આને મળશે. તો આના પરથી તમને ખબર પડે કે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક +2 આવે અને ક્લોરીનનું ઓક્સિડેશન આંક શું આવશે? -1, જે મેં અભ્યાસ સાયન્સમાં પણ તમને શીખવાડ્યું છે. એટલે ઓક્સિજન બહુ રેર કેસમાં ક્લોરીન સાથેના સંયોજન હોય છે ત્યારે જ એ પ્લસ અવસ્થા ધરાવે છે. બાકી મોટાભાગે ઓક્સિજન કેવો છે? માઇનસ ઓક્સિડેશન અવસ્થા વધુ ધરાવે છે. તો આ થઈ ગયા એના રાસાયણિક ગુણધર્મો. હવે એનો બીજો પ્રશ્ન છે, ખ્યાલ આવે છે ને? રાસાયણિક ગુણધર્મોમાં શું યાદ રાખવાનું? ઓક્સિજન કઈ કઈ અવસ્થા ધરાવે? તો -2, -1, +1 અને +2. જ્યારે સલ્ફર, સિલેનિયમ અને કેલ્વિયમ -2, +2, +4 અને +6. જ્યારે પોલોનિયમ 2 ધરાવે +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા. બરાબર? લખી દેજો. ઓકે, ચાલો હવે આપણે એ જોઈએ છે કે સમૂહનું જે પહેલું તત્વ છે ઓક્સિજન એ સમૂહના બાકીના બધા તત્વોથી અલગ પડે છે. શા માટે? સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન અન્ય તત્વોથી અલગ પડે છે. શા માટે? બરાબર? એનું કારણ શું? બરાબર? આ પ્રશ્ન પૂછાય તો ઓક્સિજન એ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. આપણે બધા ઓક્સિજન વાયુ સ્વરૂપે છે.
જ્યારે બાકીના સમૂહના બાકીના તત્વો સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ એ કેવા છે? ઘન સ્વરૂપે છે. બાકીના જે તત્વો છે એ કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. રાઈટ. પછી ઓક્સિજન છે એ દ્વિઆણુય છે, એટલે દ્વિઅણુ છે. ઓક્સિજન કેવો છે? દ્વિઅણુ છે. જ્યારે સમૂહના બાકીના તત્વો કેવા છે? બહુઆણુ. રાઈટ. સલ્ફર બહુઆણુ છે. કેવા છે? બહુઆણુ. રાઈટ. આ બીજું કારણ. પછી ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન કેવો છે? અધાતુ તત્વ છે. જ્યારે બાકીના તત્વો ધાતુ અથવા તો અર્ધધાતુ છે. અર્ધધાતુ અથવા તો ધાતુ છે. રાઈટ. પછી ઓક્સિજન છે એની પાસે દ્વિકક્ષક નથી. ઓક્સિજન પાસે શું નથી? દ્વિકક્ષક નથી. માટે તે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કારણ કે એની પાસે દ્વિકક્ષક નથી માટે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કયા સંયોજનો? -2, -1, +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અવસ્થા દેખાય છે ને? અવસ્થા ધરાવે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો પાસે, જ્યારે સમૂહના જે અન્ય તત્વો છે, સમૂહના અન્ય તત્વો પાસે શું અવેલેબલ છે? દ્વિકક્ષક. દ્વિકક્ષક ઉપલબ્ધ છે. બરાબર. એના કારણે એ +2, +4 અને +6 ધરાવતા સંયોજનો બનાવી શકે છે. ટૂંકમાં +6 સુધીના સંયોજનો બનાવી શકે છે. કારણ કે એમની પાસે કઈ કક્ષક અવેલેબલ છે? દ્વિકક્ષક અવેલેબલ છે. લાસ્ટનું તો ઓક્સિજન છે, સમૂહનું પહેલું તત્વ છે, કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે, એટલે જ્યારે એ પાણી સાથે પ્રક્રિયા કરે એનો હાઇડ્રોજન બંધ કેવો હોય? પ્રબળ હોય છે. ઓક્સિજનનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધુ છે, વધારે હોવાના કારણે પ્રબળ હાઇડ્રોજન કેવો બંધ? પ્રબળ હાઇડ્રોજન બંધ બને છે. માટે H2O માં હાઇડ્રોજન બંધ કેવો છે? પ્રબળ છે. જ્યારે H2S એના પછીનું તત્વ કયું આવે? ઓક્સિજન પછી કયું આવે? સલ્ફર આવે. તો એની અંદર એટલો પ્રબળ હાઇડ્રોજન બંધ હોતો નથી. બરાબર. H2O માં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જ્યારે ઓક્સિજન પછીનું કયું તત્વ આવે છે? સલ્ફર. જ્યારે H2S માં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળતું નથી. તો આ બધા કારણસર સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન એ બાકીના બધા જ તત્વોથી અલગ પડે. રીઝન ઓક્સિજન વાયુ, બાકીના બધા તત્વો ઘન. સેકન્ડ, ઓક્સિજન દ્વિઅણુ છે, બાકીના બધા તત્વોને બહુઆણ્વિક પ્રકારના સંયોજનો છે. થર્ડ, ઓક્સિજન છે એને અધાતુ તત્વો છે. બાકીના સમૂહના તત્વો જેમ જેમ જઈએ છે એમ કાં તો અર્ધધાતુ બને કાં તો ધાતુ બને. ઓક્સિજન પાસે દ્વિકક્ષક નથી એટલે આટલી 4 ઓક્સિડેશન અવસ્થા -1 નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે અન્ય તત્વો દ્વિકક્ષક હોવાના કારણે ઊંચી ઓક્સિડેશન અવસ્થા, આ શબ્દ જરાક લખજો, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સિજનનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એ તત્વો પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે કોના કારણે? ઓક્સિજનના કારણે. જ્યારે H2S માં સલ્ફર છે એટલો પ્રબળ હાઇડ્રોજન બંધ હોતો નથી. ક્લિયર? સમજ પડી ગઈ? હવે આપણે આ સમૂહના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને હેલોજન સાથેની પ્રક્રિયા જોવાની છે. સમૂહ નંબર 16 ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, સમૂહ નંબર તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, પછી બીજી છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને ત્રીજી છે હેલોજન સાથેની. આ ત્રણેય સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે. સમૂહ નંબર 16 ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને હેલોજન સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે. તો સમૂહ નંબર 16 ના તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ એ હાઇડ્રોજન સાથે જોડાઈને
H2 પ્રકારના સંયોજનો બનાવે છે. એનો મતલબ કે સમૂહ નંબર 16ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને H2E એટલે એલિમેન્ટ એટલે તત્વ. કયા તત્વો 16મા સમૂહના? બરાબર, એટલે H2O, H2S, H2Se, H2P આ પ્રકારના સંયોજન બનાવે છે. એટલે પહેલું જ વાક્ય કે સમૂહ નંબર 16ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ એટલે H2E પ્રકારના સંયોજનો બનાવે છે. આ મારો H2 ને E એટલે એલિમેન્ટ્સ એટલે 16મા સમૂહના તત્વો. રાઈટ. હવે આપણે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ એનો કયો ગુણધર્મ વધે? એસિડિક ગુણધર્મ. હવે તમને કહી દઉં એસિડ ગુણધર્મ ક્યારે વધે? કે જે પદાર્થ સહેલાઈથી શું આપી શકે? H+. આપણે યાદ કરો એસિડ બેઝની વ્યાખ્યાઓ છે. આર્હેનિયસની વ્યાખ્યા છે, લોરી પ્રોસ્ટેટની વ્યાખ્યા છે, લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા છે. અહીંયા હાઇડ્રોજન છે એટલે આપણે આર્હેનિયસની વ્યાખ્યા લઈશું. અને આર્હેનિયસની વ્યાખ્યા અનુસાર જે પદાર્થ સહેલાઈથી H+ આયન આપે છે એ કેવો છે? એસિડિક છે. એટલે અહીંયા મારો જે ઓક્સિજન છે સમૂહમાં અને ઉપરથી નીચે તરફ જાઓ એટલે કયો ગુણધર્મ વધે છે? એસિડિક ગુણધર્મ વધે છે. એસિડિક ગુણ વધે છે. યાદ રાખજો તો તમને પૂછે કે નીચેનામાંથી કોણ વધુ એસિડિક છે? કોણ વધુ એસિડિક છે? જોજો નીચેનામાંથી કોણ વધુ એસિડિક છે? ઓપ્શન એ H2O, ઓપ્શન બી H2S, ઓપ્શન સી H2Se કે ઓપ્શન ડી H2P. ચાલો આમાંથી કોણ વધુ એસિડિક છે? તો હમણાં જ આપણે કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ શું વધે છે? એસિડિક ગુણધર્મ વધે છે. તો તમે જો સમૂહમાં ઉપરથી નીચે જઈએ ઓક્સિજન પછી સલ્ફર આવે, સલ્ફર પછી સેલેનિયમ ચોલ્યુમ. તો કોની વિદ્યુતઋણતા વધારે છે? ટેલ્યુરિયમની વિદ્યુતઋણતા વધારે છે. સોરી, વિદ્યુતઋણતાની એસિડિકતા વધુ છે. હવે કેમ વધુ છે એની પણ વાત કરીએ. કારણ કે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ કદ વધે, અને કદ વધે એટલે એનું અંતર વધે. કેન્દ્રથી એનું અંતર વધે તો સહેલાઈથી બંધ તોડી શકાય. ધેટ મીન્સ બંધને તોડવા માટેની શક્તિ, જેને આપણે બંધન એન્થાલ્પી કહીએ છીએ, વિયોજન એન્થાલ્પી કહીએ, એનું મૂલ્ય ઘટે છે. આમાં છે એનું કદ નાનું છે, બરાબર, આનું કદ નાનું છે એટલે આને તોડવું મુશ્કેલ છે. પણ જેમ જેમ તમે નીચે ઉતરતા જશો એનું કદ વધે છે. કદ વધે તો પદાર્થ પરમાણુ કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે. બરાબર, દૂર જાય છે એટલે એ બંધ કેવો હોય? નબળો હોય. એટલે સહેલાઈથી આપણે તોડી શકીએ. અને જો બંધ તૂટે તો જ આપણને હાઇડ્રોજન મળે, અને હાઇડ્રોજન મળે તો જ કયો ગુણધર્મ વધે? એસિડિક ગુણધર્મ વધે. એટલે હવે તમને ખબર પડી ગયું કે કેમ એસિડિકતા વધે છે. કારણ કે તમે જેમ સમૂહમાં ઉપરથી નીચે ઉતરો છો તેમ તેમ બંધને તોડવા માટેની શક્તિ બહુ ઓછી જોઈએ, અને ઝડપથી બંધ તૂટી જાય છે. અને જેમ ઝડપથી બંધ તૂટે ઝડપથી H+ આયન મળે, અને જેવો H+ આયન મળે કયો ગુણધર્મ વધે? એસિડિક ગુણ. એટલે આ પણ તમારે યાદ રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? આ બંધ એન્થાલ્પી ઘટે છે, જેને વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. બંધ એન્થાલ્પી ઘટે છે. બંધ એન્થાલ્પી કેમ ઘટે છે? કારણ કે કદ વધે છે, અને કદ વધે તો પદાર્થનું કેન્દ્રથી અંતર વધે તો સહેલાઈથી બંધ તોડી શકાય છે. બંધ મજબૂત ના હોય, સહેલાઈથી બંધ તોડી શકાય, અને સહેલાઈથી બંધ તૂટી જાય તો H+ આયન સહેલાઈથી મળે, અને ઝડપથી H+ આયન મળે તો કયો ગુણધર્મ વધે? એસિડિક ગુણધર્મ વધે છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. ઉપરથી નીચે ઉતરો, એસિડિક ગુણધર્મ વધે. કેમ વધે? કારણ કે બંધન એન્થાલ્પી ઘટે છે. બંધન એન્થાલ્પી એટલા માટે ઘટે છે કે અંતર વધી જાય છે. અંતર વધે છે એટલે બંધને સહેલાઈથી તોડી શકાય. એટલે ઓછી ઉર્જાની જરૂર પડે એટલે બંધન એન્થાલ્પી ઘટે છે, એટલે એસિડિક ગુણધર્મ વધે છે. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખજો. આમાંથી MCQ પૂછાય જ છે તમને પરીક્ષામાં. ત્યાર પછીનું તો છે ઓક્સિજન તત્વ સાથેની પ્રક્રિયા. આની સાથે સાથે તમારી ચોપડીમાં એ પણ વસ્તુ આપેલી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ વિયોજન એન્થાલ્પી ઘટવાના કારણે હાઇડ્રોજન સંયોજનની તાપીય સ્થાયીતામાં શું થાય? ઘટાડો. ધેટ મીન્સ
ગરમી ઓછી આપવી પડે, કારણ કે ઓલરેડી બંધ કેન્દ્રથી કેવો છે, દૂર છે, આકર્ષણ ઓછું જ છે. તમે સહેજ ગરમ કરશો, હીટિંગ આપશો એટલે તરત બંધ તૂટી જશે. એટલે તાપીય સ્થાયિકામાં બીજું વાક્ય લખજો, સમૂહ ઉપરથી નીચે જે તાપીય થર્મલ એનર્જી તાપીય સ્થાયિકામાં ઘટાડો થાય છે. તાપીય સ્થાયિકામાં ઘટાડો થાય. આનો મતલબ શું કે તમે સમૂહ ઉપરથી નીચે ઉતરો ને એટલે બંધ પરમાણુ કેન્દ્રથી દૂર જાય છે. દૂર જાય છે એટલે આકર્ષણ ઓછું છે. આકર્ષણ ઓછું એટલે તમે સહેજ ગરમી આપશો, બંધ તરત તૂટી જાય. એટલે ઓછી ગરમી આપવાની જરૂર પડે. ધેટ મીન્સ તાપીય સ્થાયિકામાં શું થાય? ઘટાડો થાય. ત્રણ વસ્તુ અગત્યની, ઉપરથી નીચે જાઓ એટલે એસિડિક ગુણધર્મ વધે, તાપીય સ્થાયિકામાં ઘટાડો થાય અને બંધન એન્થાલ્પીમાં ઘટાડો, વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. તો આ ત્રણ ગુણધર્મો આમાંથી આપણે બરાબર યાદ રાખીશું. બરાબર. આ કોના સાથેના ગુણધર્મો છે? 16મા સમૂહના હાઇડ્રોજન સાથેના સંયોજનો છે. હવે 16મા સમૂહના કયા સંયોજનો આપણે લેવાના છે? ઓક્સિજન સાથેના તત્વો લેવાના. તો જે 16મા સમૂહના જે તત્વો છે, ઓક્સિજન, સલ્ફર, સિલિકોન, ગેલિયમ, પોલોનિયમ, આ તત્વો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીને EO2 અને EO3 પ્રકારના સંયોજનો બનાવે છે. એટલે MO2 અને MO3, M એટલે મેટલ, અહીંયા એલિમેન્ટ્સ, E એટલે શું આવશે? એલિમેન્ટ. સમૂહ 16ના તત્વોને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિમેન્ટ્સ કહેવાય. બરાબર. એલિમેન્ટ્સ. તો પહેલામાંથી કયો બનશે? ઓક્સિજન સાથે O2 જોડાય કયો તત્વ બને? ઓઝોન. રાઈટ. એટલે પહેલામાં ઓક્સિજનમાંથી શું બનશે? ઓઝોન. ત્યાર પછી શું બનશે? SO2 અથવા તો SO3. ત્યાર પછી આમાં SiO2 અથવા તો SiO3. બરાબર ને? સમજાય છે? PbO2 અને PbO3. એ શું હશે? PbO2. તો આવા પ્રકારના, પહેલું જ વાક્ય છે, કયા પ્રકારના સંયોજનો બનાવે? EO2 અને EO3 પ્રકારના સંયોજનો બનાવે છે. એમાં જે પહેલા બે સંયોજનો છે, ઓઝોન અને SO2 આવ્યું, એ તમે જોઈ શકો છો. ઓઝોન અને SO2 આવ્યું છે. ઓઝોન અને SO2 એ કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. પણ એના પછીના જે તત્વો છે, સિલિકોન અને ટેલ્યુરિયમ, એ કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. ખાસ કરીને સિલિકોન આપેલું છે, એ કેવા સ્વરૂપે આપણને જોવા મળે? ઘન સ્વરૂપ. આ તમારે યાદ રાખવાનું છે. સમૂહના પહેલા બે તત્વો છે, ઓઝોન અને SO2, એ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. અધાતુ છે એટલે વાયુ સ્વરૂપે જ હોય. પછી બધાના તત્વો કેવા છે? ઘન સ્વરૂપ. હવે અહીંયા અગત્યનું છે, ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડ હોય. સમૂહ 16ના તત્વોના ઓક્સાઇડમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કર્તાનો ગુણધર્મ ઘટે છે. આ એટલે ખાસ યાદ રાખજો, ગુણધર્મ ઘટે છે. પછી હું અહીંયા પૂછું કે નીચેનામાંથી કોણ ઓછું રિડક્શન કરતા છે? ઓછું રિડક્શન કરતા છે. તો જો હું સવાલ પૂછ્યો છે, જવાબ આપવાનો છે SO2, SiO2, PeO2 કે ઓઝોન, આપણે કે PbO2. બરાબર. તો અહીંયા પ્રશ્નને બરાબર શું? નીચે જાવ તેમ રિડક્શન કરતા ગુણધર્મ ઘટે. એનો મતલબ કે આ વધુ રિડક્શન કરતા છે. જ્યારે સૌથી નીચેનું તત્વ છે પોલોનિયમ, એ કેવું છે? ઓછું રિડક્શન કરતા. તમને પ્રશ્ન પૂછ્યો છે કોણ ઓછું રિડક્શન કરતા છે? તો D. બરાબર. આમ કયું આવશે? B. એટલે એનો મતલબ શું થાય કે સમૂહનું પહેલું તત્વ રિડક્શન કરતા છે, જ્યારે સમૂહનું છેલ્લું તત્વ કેવું છે? ઓક્સિડેશન કરતા. બરાબર. લખી નાખજો પ્રશ્ન. બરાબર. ચાલો હવે આના પરથી આપણને શું ખબર પડે કે SO2 એ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા છે. અને જેમ જેમ નીચેથી એમ રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે છે એટલે PbO2 એ કેવો છે? ઓક્સિડેશન કરતા છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. યાદ રાખજો. કેમ? કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે ને ઘટે. રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે એટલે કયો ગુણધર્મ વધે? ઓક્સિડેશન કરતા. એટલે સમૂહનું પહેલું તત્વ પણ ઓક્સાઇડ, સમૂહનું પહેલું તત્વ જો ઓક્સાઇડ સાથે જોડાયેલું હોય તો એ રિડક્શન કરતા છે. પણ જો સમૂહમાં છેલ્લું તત્વ હોય તો કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા જોવા મળે.
ત્યાર પછી તમને લખ્યું છે કે સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ એ EO2 અને EO3 બંને પ્રકારના સંયોજનો બનાવે છે અને આ બંને પ્રકારના સંયોજનો સ્વાભાવિક એવા છે એસિડિક છે. એનો મતલબ કે આ જે સલ્ફર છે, સિલેનિયમ છે અને ટેલ્યુરિયમ છે, બંને પ્રકારના સંયોજનો એટલે SO3 એ બનાવે, SO2 એ બનાવે, EO2 પણ બનાવે, EO3 બંને પ્રકારના સંયોજનો EO2 અને EO3 બંને પ્રકારના સંયોજનો બનાવે અને આ બંને સંયોજનો સ્વાભાવિક એવા છે એસિડિક છે. ખાસ તમારે પરીક્ષામાં યાદ રાખવાનું છે કે ઓક્સાઇડ સંયોજનો હોય, 16મા સમૂહના હોય તો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા, ધેટ મીન્સ ઓક્સિડેશન ઘટે છે. રિડક્શન કરતાના ગુણધર્મમાં ઘટાડો થાય છે. એટલે સમૂહનું પહેલું તત્વ રિડક્શન કરતા, જ્યારે છેલ્લું તત્વ કેવું છે ઓક્સિડેશન કરતા છે. રાઈટ. ત્યાર પછી હવે આપણે એના હાઇડ્રોજન સાથેના સંયોજનો જોઈશું. બરાબર. હવે આ હાઇડ્રોજન, આ પતી ગયું હાઇડ્રોજન, ઓક્સિજન. હવે હાઇડ્રોજન સાથેના તત્વો, તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને EX2, EX4 અને EX6 પ્રકારના સંયોજનો બનાવે. એનો મતલબ શું કે આ જે સમૂહનું પહેલું તત્વ છે ઓક્સિજન, બરાબર. આમ તો આ સંયોજન પોસિબલ નથી પણ લખું છું તો OCl4, OCl6, FCl. આ શક્ય નથી, હા, વાત કરું છું પછી સલ્ફર છે તો સલ્ફર પણ SF, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર, આવા સંયોજનો બનાવે છે. ટૂંકમાં એ +2, +4, +6 ઓક્સિજન, સલ્ફર, પછી તમે સિલેનિયમ લઈ શકો, ટેલ્યુરિયમ લઈ શકો, આવા +2, +4 અને +3 ધરાવતા સંયોજનો બનાવે છે. એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો એ +2, +4 અને +6 ધરાવતા સંયોજનો પણ બનાવે છે. રાઈટ. હવે આ જે સંયોજનો છે એ સંયોજનોમાંથી સ્થાયીતાનો ક્રમ તમને પૂછાય તો સૌથી વધુ સ્થાયી કોણ છે? ફ્લોરિન. તો એની સ્થાયીતાનો ક્રમ લખશું, સ્થાયીતાનો ક્રમ. તો સ્થાયીતા કોની વધારે? ફ્લોરિન, એના પછી ક્લોરિન, એના પછી બ્રોમિન અને એના પછી આયોડિન. તો તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પદાર્થની સ્થાયીતા વધુ છે? એ બરાબર પ્રશ્ન સાંભળજો. કોની સ્થાયીતા વધુ છે? અહીંયા આપેલું છે SF4, એના પછી તમને આપેલું છે SCl4, SBr4 કે SI4. આ ચાર સંયોજનો આપેલા છે, સલ્ફર, પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આમાં કોની સ્થાયીતા વધારે છે? SF4 ની સ્થાયીતા વધુ છે, કારણ કે એમાં શું છે? ફ્લોરિન. સમજ પડે છે? 16મા સમૂહનું કોઈ પણ તત્વ જોઈન કરેલું હોય તો ફ્લોરિનની સ્થાયીતા વધુ છે. તમને મેં પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી, પ્રશ્ન લખી રાખ્યો, નીચેનામાંથી કોની સ્થાયીતા વધુ છે? SF4 ની, SCl4 ની, બ્રોમિનની કે આયોડિનની? તો કોની વધારે આવશે? ફ્લોરિન. તમારે શું યાદ રાખવાનું? ફ્લોરિન સાથે શું જોડાયેલું હોવું જોઈએ? 16મા સમૂહનો તત્વ જોડાયેલો હોવો જોઈએ. અને મોટા ભાગે એમાં હેક્સાફ્લોરાઇડ સંયોજનો વધુ સ્થાયી છે. લાઈક ધીસ SF6, પછી SeF6, પછી TeF6. આ જે હેક્સાફ્લોરાઇડ સંયોજનો છે SF4 કરતાં પણ કોણ વધારે સ્થાયી છે? હેક્સા. એટલે યાદ રાખવાનું +2, +4 અને +6 માંથી +6 વાળા છે એ વધુ સ્થાયી છે. +6 ધરાવતા ફ્લોરાઇડ, ફ્લોરાઇડની વાત કરું છું, +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો વધુ સ્થાયી છે. એમાં આપણે SF6 અને SF4 ની વાત કરીએ તો જે મારો SF6 છે એની સ્થાયીતા સૌથી વધારે છે. કેમ? એ પણ હું તમને કહી દઉં. અવકાશીય રીતે એની ગોઠવણી જે છે, આપણે SF6 11 સાયન્સમાં આપણે બંધારણો દોરી ચૂક્યા છે, એના સ્ટ્રક્ચરમાં આપણે શીખી ગયા છે. આવું અષ્ટફલકીય બંધારણ ધરાવે છે અને આવું વિશિષ્ટ બંધારણ ધરાવતું હોવાના કારણે SF6 એ વધુ સ્થાયી છે. અને એવી જ રીતે બીજું સંયોજન છે SF4, જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે. SF4 જે કેવો આકાર ધરાવે છે? ચીચવો આકાર ધરાવે છે. અને ચીચવો આકાર આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે. અને આ કેવો છે? બાયપિરામિડલ. કેવો આકાર છે? બાયપિરામિડલ. એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે
નિરક્ષિત રીતે એટલે એક જ બાજુ જોડાયેલા છે. લાઈકથી હું અહીંયા દોરું છું, અમારો સલ્ફર છે. સલ્ફરની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. એ 6 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ઉપર અને નીચે, બાકીના 2 ઇલેક્ટ્રોન આવી રીતે ચીચવો આકાર કે આકાર જેવું દેખાય છે. અને આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ રીતે જોડાશે, તેને નિરક્ષિત કહેવાય. એમાં લખેલું છે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય સ્થાન મુકાયેલું છે. એટલે આ રીતનો જે આકાર બને છે એને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવામાં આવે છે. બરાબર, કેવો આકાર? ત્રિકોણીય બાયપિરામિડલ આકાર. ત્રિકોણીય બાયપિરામિડ ના કેવો આકાર ધરાવે છે? ચીચવો આકાર 11 સાયન્સમાં આપણે શીખી ગયા છે. અને આ ચીચવા આકારને કારણે એની સ્થિરતા વધુ જોવા મળે છે, કારણ કે અપાકર્ષણ વધુ છે. અને જેટલું વધુ અપાકર્ષણ હોય પદાર્થની સ્થિરતામાં શું થાય? વધારો થાય. એટલે SF6 અને SF4 એવા વિશિષ્ટ સંયોજનો છે, એ વિશિષ્ટ બંધારણ ધરાવે છે. એટલે એની સ્થાયીતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. અને એનો આકાર કેવો છે? ચીચવો આકાર છે. ઓક્સિજન તત્વ સિવાયના બધા તત્વો, એટલે ઓક્સિજનને છોડીએ તો ઓક્સિજન સિવાય સલ્ફર, સેલેનિયમ, કેલ્વિયમ અને પોલોનિયમ છે એ ડાયક્લોરાઇડ અને ડ્રાયબ્રોમાઇડ સંયોજનો વધારે બનાવે છે. લાઈક ધીસ S2 ફ્લોરિન, H2Cl2, બરાબર, એ રીતે Br2 બ્રોમાઇડ અને ક્લોરાઇડ સંયોજનો વધુ બનાવે છે. ઓક્સિજન સિવાયના, ઓક્સિજન એ ડાયક્લોરાઇડ કે ડાયબ્રોમાઇડ સંયોજન નથી બનાવતું, પણ સલ્ફર બનાવે, સિલેનિયમ બનાવે, બરાબર, એ બ્રોમાઇડ અને ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. લાઈક ધીસ સલ્ફર છે એ ક્લોરાઇડ અને બ્રોમાઇડ બંને તત્વો બનાવે. એવી રીતે સલ્ફર પછી સિલેનિયમ છે એ પણ બ્રોમાઇડ અને ક્લોરાઇડ સંયોજન બનાવે. કોણ નથી બનાવતું? યાદ રાખજો, ઓક્સિજન બનાવતું નથી. ઓક્સિજન શું બનાવતું નથી? ફ્લોરાઇડ કે ડાયક્લોરાઇડ સંયોજનો બનાવતા નથી. તો આ થઈ ગઈ આપણી હેલોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અને આ જે છે પ્રક્રિયાનું વિષમીકરણ થાય. આપણે જ્યાં Fe2Cl2 દોર્યું એનું વિષમીકરણ થાય એટલે અહીંયા કેટલા અણુ છે? સિલેનિયમના 4 અણુ છે. એટલે SeCl4 એ તમે જોઈ શકો છો કેટલા અણુ છે? SeCl4 2 દુ 4 એટલે SeCl4 વત્તા અહીંયા એસી ના કેટલા અણુ બાકી રહ્યા? 3 અણુ બાકી રહ્યા, એટલે 3Fe થશે. બરાબર, આવું વિષમીકરણ પ્રક્રિયા દ્વારા આવું સમીકરણ આપણને મળે છે. તો આ સમૂહ નંબર 16 ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા રિપીટ કરું છું. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરો, ઉપરથી નીચે જાઓ, એસિડિક ગુણધર્મ વધે, વિયોજન એન્થાલ્પી ઘટે અને તાપીય સ્થાયિકતા ઘટે. ઓકે. નંબર 2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા ગુણધર્મ ઘટે ને ઘટે. ઓકે. નંબર 3 હેલોજનની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જાઓ, +6 ની ઓક્સિડેશન અવસ્થા, +4 ઓક્સિડેશન અવસ્થા વધારે જોવા મળે. સૌથી વધુ કયું સંયોજન સ્થાયી છે? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. ઓકે. તો આ થઈ ગઈ આપણી સમૂહ નંબર 16 ના તત્વોની નોંધ. હવે આપણે ઓક્સિજનની બનાવટ એટલે મુદ્દો. સમૂહ નંબર 16 ના પહેલું તત્વ છે ઓક્સિજન, એની બનાવટ ગુણધર્મને ઉપયોગ જોઈશું. તો ઓક્સિજન તો બધાને ખબર છે શાના માટે ઉપયોગી છે? અત્યારે મેડમ અહીંયા ઊભા છે, શ્વાસ લઈ શકે છે, કોના કારણે? ઓક્સિજન વાયુના કારણે. એટલે એના ઉપયોગ તો બહુ સરળ છે, આપણે એની બનાવટ જોઈએ. તો હવે એના પછી મુદ્દો છે 7.11 ઓક્સિજન O2 વાયુની બનાવટ, એના ગુણધર્મો એટલે કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો અને ઉપયોગ. બરાબર. ચાલો, O2 વાયુની બનાવટ. તો O2 તો ઈઝી જો O2 વાયુ બનાવવું હોય તો પાણી જે છે, પાણીમાં તમે એસિડ મતલબ કે સલ્ફ્યુરિક એસિડ નાખી દો અને એનું વિદ્યુતીય વિભાજન કરાવો. હું તમને આકૃતિ બતાવું છું. અમારું પાણી છે, રાઈટ. આ પાણીની અંદર મેં સલ્ફ્યુરિક એસિડ નાખી દીધું છે. બે વિદ્યુત લોડ બાળી દીધું. બરાબર. ડાબી બાજુ એનોડ છે, જમણી બાજુ કેથોડ છે. તો અહીંયાથી કયો વાયુ બહાર આવશે? O2. એનોડ આગળ કયો વાયુ મળશે? O2 વાયુ. અને કેથોડ આગળ મને કયું વાયુ મળશે? H2 વાયુ. તો તમે આ પણ લખી શકો કે પાણીનું વિદ્યુતીય વિભાજન કરવાથી એનોડ આગળ પહેલી પ્રક્રિયા, પાણીનું વિદ્યુતીય વિભાજન કરવાથી એનોડ આગળ
શું મળશે? O2 વાયુ મળે છે। જ્યારે કેથોડ આગળ શું મળશે? H2 વાયુ। આ સરળ પ્રક્રિયા છે, H2 મળે। પછી બીજું જે છે આપણું પોટેશિયમ છે, એના નાઇટ્રેટ લો અથવા તો ક્લોરેટ, પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરેટ લો, એનું જો તમે વિઘટન કરાવો તો એમાંથી પણ આપણને શું મળે? ઓક્સિજન। તો પોટેશિયમ ક્લોરેટ છે CaO3 અને કહીશું પોટેશિયમ ક્લોરેટ। આ પોટેશિયમ ક્લોરેટને આપણે MnO2 નામના ઉદ્દીપકની હાજરીમાં, MnO2 લો ને તો એ ઉદ્દીપકની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા ઝડપથી થાય। તો વિઘટનની પ્રક્રિયા કરાવો, ઉષ્મીય વિઘટન જેને કહેવાય। તો વિઘટનની પ્રક્રિયા થઈને તમને શું મળશે? O2 વાયુ મળશે, રાઈટ। અને KClO તમને જે પદાર્થ મળશે ટ્વાઇસ KCl, સોરી હા, સમીકરણ જરા સંતુલિત કરજો। પોટેશિયમ એ ટ્વાઇસ KCl વત્તા 3O2 તો ઓક્સિજન વાયુ મળે છે। આ પણ એક અગત્યની પ્રક્રિયા છે જે આપણે અગિયાર સાયન્સમાં પણ શીખી ગયા છે કે ઓક્સિજન જેવા કે ક્લોરેટ, નાઇટ્રેટ અને પરમેંગનેટને ગરમ કરો, કોની હાજરીમાં? MnO2 એને ગરમ કરી તો આપણે ઉષ્મીય વિઘટન શબ્દ આવો જોઈએ ખરેખર। ઉષ્મીય વિઘટન કરાવો તો તમને શું મળે? ઓક્સિજન વાયુ મળે। આ બીજી બનાવટ થઈ। આ રીતે તમારે ન લખવું હોય તો ઓક્સિજન વાયુ બીજો કેવી રીતે મળે? ધાતુના ઓક્સાઇડ છે, ધાત્વિય ઓક્સાઇડ। કોઈ પણ તમે ધાત્વિય ઓક્સાઇડ લઈ લો, બધાને ખબર છે ધાત્વિય ઓક્સાઇડ છે એને તમે ગરમ કરાવો તો ધાત્વિય ઓક્સાઇડ છે એનું પણ ઉષ્મીય વિઘટન થઈ, ધાત્વિય ઓક્સાઇડ છે એનું ઉષ્મીય વિઘટન થાય તો આપણને ધાતુ મળે, વત્તા કયો વાયુ મળે? ઓક્સિજન વાયુ મળે। જુઓ, જોઈ શકાય સરળતાથી, બરાબર। કોઈ પણ ધાતુ લો, બરાબર, અહીંયા એ જે આપેલી છે તમે Hg પણ લઈ શકો, લેડ પણ લઈ શકો। તો ધાતુઓ છે એના ઓક્સાઇડનું ઉચ્ચતર ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ઓક્સિજન વાયુ મળે છે। એ ઉપરાંત હાઇડ્રોજન પેરોક્સાઇડ કે સાઇન્સમાં આવી ગયું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું પણ તમે જો ઉદ્દીપકીય વિઘટન કરાવો તો વિઘટન થઈને આવું લખ્યું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ સરળતાથી ઉદ્દીપકો જેવા કે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અને મેંગેનીઝ ડાયોક્સાઇડ દ્વારા પાણી અને ડાયોક્સિજનમાં વિઘટન પામે છે। એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું પણ ઉષ્મીય વિઘટન કરાવો તો પાણી વત્તા તમને શું મળે? ઓક્સિજન વાયુ મળે। 2 ને 2 4 એટલે 4 ઓક્સિજન થઈ ગયા, અહીંયા 2 એટલે પાણી વત્તા શું મળે? ઓક્સિજન। તો આટલી બધી પ્રક્રિયા ઉપરાંત આપણી હવા એ કોનું મિશ્રણ છે? O2 વત્તા N2 વાયુનું મિશ્રણ છે। તો હવાનું તમે વિભાગીય નિશ્ચેદન કરાવો, ડાયોક્સિજન વાયુ ઔદ્યોગિક રીતે મેળવવો હોય તો પહેલાં શું કરવાનું? કે આ હવા છે ને, હવામાં CO2 વાયુ એ છે, કારણ કે આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે બધા CO2 વાયુ જ કાઢીએ છીએ, બરાબર। તો CO2 વાયુ અને પાણીનું જે ભેજ છે એને પહેલાં દૂર કરી દેવા, હવામાંથી 2 વસ્તુ પહેલાં દૂર કરી દેવાની, CO2 વાયુ અને પાણીમાંનું ભેજ દૂર કરવાનું। ત્યાર પછીનું જે મિશ્રણ છે એનું પ્રવાહીકરણ અને વિભાગીય નિશ્ચેદન કરવાથી આપણને શું મળે? O2 વાયુ મળે છે। કયું? પ્રવાહીકરણ અને વિભાગીય નિશ્ચેદન, પ્રવાહીકરણ અને વિભાગીય નિશ્ચેદન પદ્ધતિ કરાવો। વિભાગીય નિશ્ચેદન એટલે નિશ્ચેદનની નળી આવે, એ નળીને તમે સિંક સાથે જોઈન્ટ કરો, સિંકમાં જે નળ હોય એની સાથે જોઈન્ટ કરો તો એક નળમાંથી પાણી જાય અને બીજા નળમાં અને બીજી પાઇપમાંથી પાણી બહાર નીકળતું હોય એવી નિશ્ચેદન પદ્ધતિ તમે ગોઠવો તો ધીરે ધીરે ઓક્સિજન વાયુ આપણને મળે છે, રાઈટ। તો આ થઈ ગઈ તમારી બનાવો। હવે આપણે એના ભૌતિક ગુણધર્મો, જો 2 ગુણધર્મો લખવાના, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગથી લખો તો વધારે સારું। તો આપણે ભૌતિક ગુણધર્મો જોઈએ, ત્યાર પછી રાસાયણિક ગુણધર્મો જોઈએ। ભૌતિક ગુણધર્મો બધાને ખબર છે, ઓક્સિજન કોઈ જોયો છે, આપણે શ્વાસમાં લઈએ છીએ પણ એનો કલર દેખાય છે ના, એટલે રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે, રાઈટ। તો ઓક્સિજન O2 એ કેવો છે? રંગવિહીન અને ગંધવિહીન, કોઈ એની વાસ આવતી નથી, ઓકે, રાઈટ। આ જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુને 3 સમસ્થાનિકો છે, ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18। ઓક્સિજનના 3 સમસ્થાનિક કયા? 16, 17 અને 18 છે। પછી અનુચુંબકીય છે, આ બહુ યાદ રાખજો। O2 એ કેવો છે? અનુચુંબકીય, આપણે આગલી કક્ષક ઉતારમાં જોઈ ગયા છે, 11 સાયન્સમાં આપણે ડાયાગ્રામ દોર્યો હતો અને એ ડાયાગ્રામમાં O2 જે છે એ કેવો છે? અનુચુંબકીય છે। આપણે ડાયાગ્રામ દોરી ચૂક્યા છે 11 સાયન્સમાં। ત્યાર પછીથી 100 સેન્ટીમીટર ઘન પાણીમાં
3.08 જેટલો ઓક્સિજન વાયુ દ્રાવ્ય થાય છે, જે દરિયાઈ જીવોના જીવન ટકાવવા માટે પૂરતો છે. શું આપ્યું છે? 100 સેન્ટીમીટર ઘન પાણી હોય તો 100 સેન્ટીમીટર ઘન પાણીમાં કેટલો ઓક્સિજન વાપરેલો છે? 3.08 સેન્ટીમીટર ઘન જેટલો ઓક્સિજન વાપરેલો હોય તો જ દરિયાઈ જીવો જીવતા રહી શકે. રિપીટ કરું છું વારંવાર, 100 સેન્ટીમીટર ઘન પાણીમાં કેટલો ઓક્સિજન? 3.08 સેન્ટીમીટર ઘન જેટલો જો ઓક્સિજન ઓગળેલો હોય તો જ દરિયાઈ જીવોનું જીવન શું થાય? ટકી શકે. તો દરિયાઈ જીવો ઓક્સિજનની માત્રા ના હોય તો જીવો મરી જાય. કહેવાનો મતલબ કે દરિયાના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી છે, પણ ચોક્કસ માત્રા છે 3.08, એટલી માત્રા કરતાં ઓછો ઓક્સિજન હોય તો દરિયાઈ જીવો કે જેવી કે માછલી છે, જળવીજ છે, બધા શું થઈ જાય? મરી જાય. એટલે દરિયાઈ જીવો જીવતા રહે એટલા માટે દરિયામાં પણ કેટલો ઓક્સિજન હોવો જરૂરી છે? 100 સેન્ટીમીટર ઘને 3.08 સેન્ટીમીટર ઘન ઓક્સિજન હોવો જરૂરી છે. પછી આજે મારો ઓક્સિજન છે 90 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રવાહી છે, જ્યારે યાદ રાખજો 90 ડિગ્રી કેલ્વિન તાપમાને ઓક્સિજન શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. જ્યારે 55 ડિગ્રી કેલ્વિન તાપમાને ઓક્સિજન વાયુ કેવો બની જાય? ઘન બની જાય છે. આ પણ યાદ રાખજો. જેમ આપણે ડ્રાય બરફ મેળવીએ છીએ CO2 વાયુ છે અને વધારે ચીલ કરીએ તો પ્રવાહી થઈને બહુ વધુ ચીલ કરીએ તો બરફ, સૂકો બરફ જેને કહીએ, આ ઓક્સિજન પણ 90 ડિગ્રી કેલ્વિન તાપમાને દબાવો બરાબર તો શું થઈ જાય? પ્રવાહી થઈ જાય. હજુ વધારે એને ચીલ કરો તો એ શું થઈ જાય? ઘન બની જાય છે. રાઈટ? તો આ એના થઈ ગયા ભૌતિક ગુણધર્મો. હવે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુ કોઈ પણ ધાતુ, ઊંડા વાયુ અને ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને શું આપે? અનુવર્તી ઓક્સાઇડ આપે છે. ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી, દાખલા તરીકે પહેલું જ રાસાયણિક ગુણધર્મ, ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને શું આપે? ઓક્સાઇડ, અનુવર્તી ઓક્સાઇડ. અનુવર્તી લખું છું. અનુવર્તી એટલે કેલ્શિયમ લીધો હોય તો કેલ્શિયમ, ફોર એક્ઝામ્પલ અહીંયા કેલ્શિયમ લીધો છે બરાબર, એને હું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવું O2 વાયુ સાથે તો મને શું મળે? કેલ્શિયમ ઓક્સાઇડ મળે. સિમ્પલ. બરાબર? કેલ્શિયમ ઓક્સાઇડ મળે. એવી રીતે હું અધાતુ તત્વ લઉં છું, કાર્બન લઉં બરાબર, કાર્બન અધાતુ તત્વ છે તો કાર્બન વત્તા O2, એમાંથી શું મળે? CO2 મળે. એટલે એક ધાતુ અને એક અધાતુ, ધાતુ અને અધાતુ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. એવી રીતે તમે SO2 માંથી SO3 વાયુ, એમાં પણ તમે જુઓ SO2 માંથી આપણે SO3 વાયુ બનાવવો હોય તો વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ, પણ ઓક્સિજનની હાજરીમાં જ થાય. એટલે આ પ્રક્રિયા પણ તમે લઈ શકો. જે આપણે સંપર્ક વિધિમાં જોવાના છીએ, લેડ ચેમ્બર પદ્ધતિમાં પણ આગળ આવી ગઈ અને ઉદ્દીપનવાળું ચેપ્ટર ચલાવ્યું એમાં પણ આ પ્રક્રિયા આવી ગઈ છે, સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપનમાં. તો આ બધી જ પ્રક્રિયાઓમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો ધાત્વિય ઓક્સાઇડ, અધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અધાતુના ઓક્સાઇડ બનાવે. બરાબર? ઓકે. તો બધા તમને જાત જાતના ઓક્સાઇડ આપે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ફોસ્ફરસ ઓક્સાઇડ, ઝીંકના ઓક્સાઇડ, મિથેન ઓક્સિજન સાથે. પછી મિથેનનું દહન સૌથી સરળમાં સરળ પ્રક્રિયા છે. મિથેન વાયુનું દહન કરવાની પ્રક્રિયા જે બધાને લગભગ આવડે જ છે. તો આમાં પણ તમે જુઓ મિથેનમાંથી કયો વાયુ બને? CO2 વાયુ બને. તો એના કેવા ગુણધર્મો છે? રાસાયણિક ગુણધર્મો છે. હવે એના આપણે ઉપયોગો જોઈએ. બરાબર? અહીંયાથી તમને સમીકરણ સંપૂર્ણ કરવાનું પણ પૂછી શકાય. એક સમીકરણ આપેલું છે એ વારંવાર અત્યાર સુધી પૂછાઈ ગયું છે, મર્ક્યુરી ક્લોરાઇડ વત્તા ઓક્સિજન, અહીંયા HCl લખેલું છે, યાદ રાખજો. જેમ અહીંયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે તેમ HCl માંથી Cl2 વાયુ વત્તા પાણી બનાવવું હોય તો CuCl2. કયો ઉદ્દીપક? CuCl2. આ યાદ રાખજો. HCl વત્તા પાણી બનાવવું છે તો અહીંયા કયો ઉદ્દીપક આવશે? CuCl2 ઉદ્દીપક આવશે. HCl, સોરી હા, HCl ની મંજૂરી HCl. HCl વત્તા O2 સાથે પ્રક્રિયા કરવાથી Cl2 વાયુ વત્તા પાણી. સમીકરણ સંતુલિત કરજો જરા. ઓકે, ચાલો જોઈ લઈએ. આ HCl છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે ક્લોરીન છે તો Cl2 વત્તા પાણી કઈ પ્રક્રિયા? ક્લોરાઇડ. હવે એનો ઉપયોગ જોઈએ તો ઓક્સિજનનો ઉપયોગ શેના માટે થાય? શ્વસન પ્રક્રિયા.
પછી ક્યાંક આગ લાગી હોય તમે ઓક્સિજન આપ કરો તો આગ ઓલવાઈ જાય ના ઓલવાય દહન પ્રક્રિયા એનો પહેલો ઉપયોગ ઓક્સિજનનો પહેલો ઉપયોગ શ્વસન પ્રક્રિયા અને દહન પ્રક્રિયા અને દહન પ્રક્રિયામાં થાય બરાબર। પછી જે બીજો ઉપયોગ છે ઓક્સિજન તમને ખબર હોય તો જે પર્વત ચડે છે અથવા તો જે મરજીયાઓ દરિયામાં ડૂબકી લગાવે છે તો ડૂબકી લગાવવા માટે એમની પાસે શું હોય છે ઓક્સિજનનું સિલિન્ડર હોય છે। તો સેકન્ડ ઉપયોગ આપણે યાદ રાખીશું કે આ ઓક્સિજન છે એ ઓક્સિજન ક્યાં આગળ ઉપયોગી છે તો સ્ટીલની બનાવટમાં ઓક્સિજન વાયુ સ્ટીલની બનાવટ પછી તમે બધાએ જોયું હશે વેલ્ડિંગ એટલે શું કહેવાય વેલ્ડિંગ કહીએ છીએ ને આપણે વેલ્ડિંગ એટલે આ ઓક્સી એસિટિલિન જ્યોત દ્વારા વેલ્ડિંગ કાર્ય કરે છે જેને આપણે શું કહીએ છીએ શુદ્ધ ગુજરાતીમાં સુધી લાવજો વેલ્ડિંગ કાર્ય છે એને આપણે શુદ્ધ ગુજરાતીમાં શું કહીએ છીએ તો વેલ્ડિંગ કાર્ય કરવામાં જારણ કહેવાય બરાબર જારણ કામ તો જારણ પ્રવૃત્તિ કરવા માટે પણ ઓક્સી એસિટિલિન જ્યોત આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે ઓક્સી એસિટિલિન જ્યોત કોના કાર્ય માટે વેલ્ડિંગ કાર્યને શુદ્ધ ગુજરાતીમાં જારણ કામ કહેવાય આ યાદ રાખજો બરાબર ઓકે ચાલો એના માટે પણ એનો ઉપયોગ થાય નંબર 2 સ્ટીલના ઉદ્યોગોમાં નંબર 3 ઓક્સી એસિટિલિન જ્યોત છે એમાં ડાયોક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને આ જ્યોતથી ધાતુઓનું કયું કાર્ય થાય વેલ્ડિંગ કાર્ય ઓક્સિજન વાયુનો ઉપયોગ સિલિન્ડર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે પર્વતારોહકો માટે અને મરજીયાઓ માટે થાય છે ઓક્સિજનના સિલિન્ડર O2 વાયુના સિલિન્ડરનો ઉપયોગ ક્યાં આગળ થાય હોસ્પિટલમાં કોઈ દર્દીને શ્વાસ ના લેવાતો હોય તો શ્વાસ લેવા માટે એ સિલિન્ડર આપવામાં આવે તો હોસ્પિટલમાં પછી પર્વતારોહકો પહાડ ચડે છે એના માટે પછી મરજીવાઓ દરિયામાં ડૂબકી લગાવે તો સીધા ડૂબકી ના લગાવે પાછળ ઓક્સિજનનો બાટલો જોઈએ નકર મરી જાય તેમાં બરાબર તો આટલા બધા ઉપયોગ છે ઓક્સિજનના ઉપયોગ ઇઝીલી આપણને યાદ રહી જાય શ્વસન પ્રક્રિયા દહન પ્રક્રિયા ઓક્સી એસિટિલિન જ્યોત પછી છે તો આ મરજીવાઓ બરાબર એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આવતીકાલે આપણે સાદા ઓક્સાઇડની વાત કરીશું એની નીચે તમને લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે એને તમે સોલ્વ કરજો ના સમજણ પડે તો મેડમ તમને PDF સેન્ડ કરશે ઓકે